નમસ્કાર, હું છું સુમિત ગુપ્તા. પાલનપુરમાં હવે જામ્યો છે ચૂંટણી જંગ, પણ શું અત્તરની નગરીમાં વિકાસની સુગંધ પહોંચી છે ખરી? ગટર, રસ્તા અને પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે, શું એનો નિવાડો આવશે? આપણે આજે આવ્યા છીએ નવ ગુજરાત સમયના ડિજિટલ પ્લેટફોર્મ પર. આપણો અવાજ આપણા સમયમાં નવાબી નગરી પાલનપુરમાં. આજે આપણે જાણીશું પ્રજાનો મૂડ. This video is presented by Q Green, made in India for the world. આપણી સાથે પાલનપુરના મતદાતાઓ અહીં ઉપસ્થિત છે. આપણે એમને પૂછીશું કે પાલનપુર નગરપાલિકામાં જે પણ પક્ષ સત્તામાં આવે તો એની પાસે આપ શું અપેક્ષા રાખો છો? જે તે પક્ષ આવે એના પાસે અમે રોડ, રસ્તા, પછી લાઇટ અને પાણીની અમને સુવિધા સારી રીતે મળી રહે એ અપેક્ષા છે. નગરપાલિકામાં કોઈ પણ પક્ષ સત્તામાં આવે તો એની પાસે શું અपेक्षा રાખે છે? अगर नगर पालिका का कोई भी पक्ष जीतता है तो हम उससे यही उम्मीद रखते हैं कि जैसे हमारे दुकान के आगे, घर के आगे जो पानी जम जाता है, उस पानी को निकालने की व्यवस्था की जाए, थोड़ी साफ़ सफाई रखी जाए और जो गर्मियों में पानी की दिक्कत हो जाती है उसको भरपूर मात्रा में पूरा किया जाए. નગરપાલિકામાં અને પાનપુરના વસવાટમાં પ્રથમ તો આપણે રસ્તા, પાણી અને ગટર અને સફાઈ આ લોકોની પ્રાથમિક જરૂરિયાતો હોય છે. અને જે વહીવટમાં આવે એમની પાસે અમે એ અપેક્ષા રાખીએ કે અમને રસ્તા, પાણી, ગટર અને લાઇટની પૂરતી વ્યવસ્થા આપે અને પાનપુરનું સફળ સંચાલન કરે અને નગરપાલિકાને શ્રેષ્ઠ બનાવે એવી અમે આશા રાખીએ. એક તો સારું અને સ્વચ્છ પાલનપુર રાખવા માટે જે સારી કામગીરી થતી હોય, જેમ કે રોડ, રસ્તા, પાણી, જે તે જગ્યાએ પાણી ભરાતું હોય તે પાણી ન ભરાય. રસ્તાનું કહેવાય તો રસ્તા એકદમ સાફ હોવા જોઈએ, સારા રોડ હોવા જોઈએ, ટીકાઉ અને મજબૂત હોવા જોઈએ કે એનાથી પાલનપુરની જનતાને બહુ સારું અને સુંદર એક વહીવટ મળે. એટલે પાલનપુરની જનતાને એ જ કહેવાનું થાય છે કે ટીકાઉ અને સારો માલ મળે અને સારા એજ્યુકેશન, શિક્ષિત માણસો મળે. એ જ આપણે પાલનપુરથી અપેક્ષા રાખીએ. આપણો સમય આપણી વાતમાં ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ છે. આપણે એમની પાસે જાણીશું કે પાલનપુર નગરપાલિકામાં જે પણ સત્તાનું સુકાન સંભાળે છે તેમની પાસે આપ શું અપેક્ષા રાખો છો? નમસ્કાર, હું ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ, મનોચિકિત્સક પાલનપુર. હવે નગરપાલિકા પાસે શું અપેક્ષા રાખીએ તો એમાં પહેલું તો સ્વચ્છતાની જાળવણી, એટલે કે શહેરમાંથી કચરો ઉઠાવવો, ગટર વ્યવસ્થા જાળવવી અને સ્વચ્છતા અભિયાન ચલાવવા. દરેક નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એના માટેના પગલાં લેવા જોઈએ, કારણ કે જો સ્વચ્છ નગર તો સ્વસ્થ નાગરિકો. બીજું, પાણીની વ્યવસ્થા કરવી, પીવા માટે શુદ્ધ પાણી અને વાપરવા માટે પૂરતું પાણી, આ બંને જરૂરિયાતો છે. જો નિર્મળ જળ તો નિરોગી શરીર, એટલે જળ એ અગત્યની વસ્તુ છે. ત્રીજી વસ્તુ છે સડકોનું નિર્માણ. શહેરમાં નવી સડકોનું નિર્માણ કરવું અને જૂની સડકોનું મરામત કરાવવી એ મુખ્ય કામ છે. બીજું, રસ્તે રખડતા પશુઓ, ઢોર અને કૂતરાઓનો પણ આજકાલ ખૂબ જ એ જોવા મળે છે. તો ગાયો જે રસ્તે ટોળા બેઠા હોય છે એમને યોગ્ય જગ્યાએ એમના માલિકો એનો રખરખાવ કરે અને એમને પૂરતો ચારો અને પાણી આપે તો આપણે ગાય માતા તરીકે એ પણ જળવાય અને આ જે ટ્રાફિકની સમસ્યા છે એનું પણ કંઈક એ થાય. તો નગરપાલિકાએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી વસ્તુ છે આરોગ્ય. આરોગ્ય એટલે એને દવાખાના ચલાવવા ઉપરાંત આરોગ્ય કેન્દ્રો ચલાવવા જોઈએ. દરેક નાગરિકોમાં સ્વચ્છતા થકી સ્વસ્થતા કઈ રીતે આવે એની જાગૃતિ લાવવી જોઈએ. પછી રોગચાળો અટકાવવા માટે એ રોગચાળા દરમિયાન પણ નગરપાલિકા, કારણ કે નગરના નાગરિક સુધી પહોંચવાવાળી એ છે જાહેર સ્વરાજની સંસ્થા, એ નગરપાલિકા છે. અને પાંચમું, શિક્ષણ અને જાહેર સુવિધાઓ. શિક્ષણમાં ખાસ કરીને સ્કૂલો અને સ્કૂલોના વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ, અને આજકાલ વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના તણાવનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. તો લોકોમાં તણાવ ઘટાડવા માટે જાગૃતિ લાવવી જોઈએ અને વિદ્યાર્થીઓને પણ તણાવથી મુક્ત રહી શકે તે માટે શું કરી શકાય એના માટે યોગ્ય કાઉન્સેલરો અને કાઉન્સેલિંગ સેન્ટરો પણ બનાવવા જોઈએ. આ ઉપરાંત બગીચાઓ છે, લાઇબ્રેરીઓ છે અને બીજી જાહેર સુવિધાઓ માટે પણ એને ધ્યાન રાખવું. આપણો સમય આપણી વાતમાં આપણી સાથે આજે પૂર્વ સાંસદ મુકેશભાઈના સન રવિરાજભાઈ મુકેશભાઈ ગઢવી છે, જેઓ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. આજે આપણે એમની પાસેથી જાણીશું તેઓ શું કહેવા માગે છે. એવું નથી, અમારા કોર્પોરેટરો 12 હતા અત્યાર સુધીના ટર્મમાં અને 12 કોર્પોરેટરોએ બહુ જ મજબૂતાઈથી જ્યારે
એ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન રહ્યું પાલનપુરમાં એના વિરોધમાં માત્ર બોર્ડમાં નહીં પણ ફિલ્ડમાં જઈને પણ અમારા આગેવાનો અને અમારા કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો છે. આ લોકો સંખ્યાના જોરે ગણતરીની મિનિટોમાં બોર્ડ પતાવી દે અને કોઈની રજૂઆતો જ ના સાંભળે, મેન પાવરનો દુરુપયોગ કરી અને અમારા કોર્પોરેટરોના અવાજ દબાવવાના પ્રયત્નો કરે, જેથી કરીને એવું લાગે કે વિરોધ નથી નોંધાયો. બાકી અમારા બાહોશ કોર્પોરેટરોએ મજબૂતાઈથી પાલનપુરના હિતની વાત હંમેશા બોર્ડમાં મૂકી છે અને ફિલ્ડમાં પણ મૂકી છે. રવિરાજભાઈ, મારો બીજો સવાલ છે, જો કોંગ્રેસ સત્તામાં આવે તો આપણે કંઈ એવું પ્લાન તૈયાર કર્યો છે? ચોક્કસ. પાલનપુરમાં નગરપાલિકામાં કોંગ્રેસ સત્તામાં આવે તો પાલનપુરની સ્વચ્છતા, પાણીની જે સમસ્યા છે, આજની તારીખે વધતા સાધનોના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે અને જે ગંદકી છે, એ હંમેશા અમારી પ્રાયોરિટી પર રહેશે. અને પાલનપુરની પ્રજા જે ટેક્સ ભરે છે એ ટેક્સનું એમને વળતર, સારી સુવિધા આપી અને અમે કરીશું. આપણો સમય આપણી વાતમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર. આજે આપણે એમની સાથે વાત કરીશું કે નગરપાલિકાનું જે ઇલેક્શન આવ્યું છે તો તેમને 2-3 પ્રશ્નો આપણે પૂછીશું. અનિકેતભાઈ, નમસ્કાર. સૌ પ્રથમ તો હવે પાલનપુર નગરપાલિકાનું જે ઇલેક્શન આવ્યું છે એને લઈને અમારા થોડા સવાલો છે. તો સૌથી પ્રથમ તો પાલનપુરના જે રોડ રસ્તા છે તો અવારનવાર રોડ બને છે અને તૂટી જાય છે, તો આવું ક્યાર સુધી એનો કાયમી રોડ સારા બને એના માટે? પહેલી વસ્તુ તો એ છે કે પાલનપુરની અંદર જે અમુક ચોમાસા પછી પણ અમુક રોડ રસ્તાની જે ફરિયાદો સતત વધતી ગઈ છે, અંદર તમને એમ કહું કે જ્યારે આ નવી બોડી બેસશે ત્યારે નવા આઇકોનિક રોડનું એનું ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે અને 6 મહિનાની અંદર જે શહેરના જે મુખ્ય માર્ગ છે અંદરના, એ ખૂબ જ સારા અને સુવિધાપૂર્ણ બનશે. ત્યારબાદ અમુક બીજા રસ્તાઓ છે એ નગરપાલિકા સિવાય સ્ટેટ છે, જિલ્લા પંચાયત છે, એમના હાથની અંદર હોવાથી એ પણ અમે સરકારની અંદર રજૂઆત કરેલી છે. તો એ પણ રસ્તાઓ ખૂબ ઝડપથી નવા બની જશે. હવે બીજો પ્રશ્ન છે કે પીવાના પાણીની પાઇપલાઇન છે અને ગટરની પાઇપલાઇન છે, એ જૂની સમસ્યા છે કે અમુક વાર મિક્સ થઈ જાય છે, તો એનો કાયમી નિકાલ ક્યારે આવશે? અત્યારે આ પાઇપલાઇન બદલવાનું કામ ચાલુ જ છે. એ કામ શરૂ થઈ ચૂક્યું છે. પાણી પુરવઠાની અંદર પાલનપુર નગરપાલિકાએ ગયા 2.5 વર્ષની અંદર ખૂબ એક, જેમ પાલનપુર મોટું થતું જાય છે એમ પાલનપુરને જે પાણી મળવું જોઈએ, પીવાનું ધરોઈનું પાણી, એની અંદર આજની તારીખે એમ કહીએ તો આજની તારીખે 20 MLT પાણી પાલનપુર નગરપાલિકાને મળતું હોય, પરંતુ વધુ પાણીની જરૂરિયાત ઊભી થાય તો પણ 30 MLT સુધી આપણે પાલનપુરને પાણી પહોંચાડી શકીએ. એ પરિસ્થિતિમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને અમારી રાજ્ય સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી કાઢી છે. જે જૂની પાઇપલાઇનો છે વર્ષોથી, જ્યાં આપ જે કહો છો કે આ સમસ્યા સર્જાય છે, એ સમસ્યાનું નિરાકરણ એ જૂની પાઇપો બદલવાની અને એનું ઇલેક્શન પહેલાં પણ એ કામ શરૂ થઈ ચૂક્યું છે, પાઇપો બદલવાનું. અને આવનારા સમયમાં એવી તમામ પાઇપો જે જૂની થઈ ગઈ છે એ બધી જ બદલાઈ જશે. એટલે આ જે પાણી મિક્સ થઈ જવાની જે વાત છે એ વાતમાંથી પાલનપુર શહેર મુક્તિ પામશે. સાથે તમે એક સરસ વાત કરી ગટર વ્યવસ્થાની, તો ગટર વ્યવસ્થાનું કામ પણ પૂર્ણતાના આરે છે. STPનું કામ લગભગ પતી ગયું છે અને ત્યારબાદ પમ્પિંગ સ્ટેશન બન્યા બાદ ભૂગર્ભ ગટર વ્યવસ્થા પણ કાર્યરત થઈ જશે આગામી 1-2 વર્ષની અંદર. This video is presented by Q Green, made in India for the world.